ગાયો ચરાવવા નીકળે ને એક સમયની વાત છે કે પૂતનાનો ભાઈ અઘાસુર અજગર સ્વરૂપે વૃંદાવનમાં આવે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે કે એના અંતની કથા 1 વર્ષ બાદ ગ્વાલ બાળકો પોતાના માતા પિતાને કહે. કેમ 1 વર્ષ બાદ? તો ભગવાન જ્યારે વત્સોને ચરાવવા જાય, સાથે ભાણું બાંધીને જાય, બધા જ ગ્વાલ બાળકો ઘરેથી કંઈક ને કંઈક લઈને આવે અને ગોપીઓ ટિફિન પણ ભરે ને તો એમાં કૃષ્ણનો ભાગ મૂકે. બધીને ખબર છે કે કૃષ્ણ અમારા ઘરનું ચાખશે, અમારા ઘરની પ્રસાદી લેશે. એ ભાણું લઈને બધા ગ્વાલ બાળકો આવ્યા છે ને ગ્વાલ બાળકો વિચાર કરે કે કન્હૈયા ક્યાં બેસીને જમીશું. આસપાસ દ્રષ્ટિ પડી તો એ અજગર, એ અઘાસુર પોતાનું મોટું મોઢું ખોલીને ઊભો છે. મોટું મોઢું ખોલીને બેઠેલા અઘાસુરના એ મુખને ગુફા સમજતા ગ્વાલ બાળકો એમાં પ્રવેશ કરે. બધા ગ્વાલ બાળકો પ્રવેશ કરી ગયા અને અંતે માત્ર કન્હૈયા બાકી છે ને જેવા કન્હૈયા પ્રવેશ કરે કે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે. કન્હૈયાને મારવાની ઈચ્છા છે. બધા બીજા ગ્વાલ બાળકો મૂર્છિત થઈ જાય. કૃષ્ણ અઘાસુરના તાળવા પર મુષ્ટિકા પ્રહાર કરે એટલે સ્વાભાવિક અઘાસુરનું મુખ ખુલી જાય. અઘાસુરનો અંત કરી કન્હૈયા બધા ગ્વાલ બાળકોને બચાવીને લઈ આવે. જાગૃત થાય એટલે કહે, કન્હૈયા કોણ હતો? કહે, રાક્ષસ હતો. એ સમયે જ્યારે ભોજન કરવા કદમના વૃક્ષ નીચે બધા ગ્વાલ બાળકો સાથે ભગવાન બેસે અને શ્રીદામા નામનો એક ગોપ જે માત્ર છાશ લઈને આવ્યો છે, પોતે બધી છાશ પીવા લાગે ને એક કોગળો જ્યારે બચી જાય ને ભગવાન એના મુખમાંથી પોતે છાશ પી જાય તો બ્રહ્મલોકમાં બેઠેલા બ્રહ્માજીને મોહ થાય કે ભગવાન તો વળી કઈ આવા હોય. જો બ્રહ્માજીને મોહ થતો હોય તો આપણને તો થાય ને કે પ્રભુ આવા હોય ખરા. બ્રહ્માજી મનોમન વિચાર કરે. તે વખતે નારદજી કહે કે પિતાશ્રી, જો તમને કોઈ સંશય હોય ને તો પરીક્ષા લઈ લો. બ્રજમાં જઈને કૃષ્ણની પરીક્ષા લઈ લો કે ભગવાન છે કે નહીં, એ નારાયણનો અવતાર છે કે નહીં. તરત જ બ્રહ્માજી તૈયાર થયા. હંસ પર સવાર થઈને જેવા બ્રહ્માજી બ્રજ તરફ આવવા લાગ્યા, બ્રજમાં પહોંચ્યા, જોયું કે પ્રભુ હજી તો ભોજન કરી રહ્યા છે, બધી ગાયો ચરી રહી છે. એ બધી ગાયોને બ્રહ્માજી બ્રહ્મલોક લઈ ગયા. એ બધા ગાયના વાછરડાઓને, ગ્વાલ બાળકોને જ્યારે પ્રભુ શોધવા મોકલે કે એકેય વાછરડું દેખાતું કેમ નથી, ગ્વાલ બાળકો શોધવા જાય અને તે સમયે ગ્વાલ બાળકોને પણ બ્રહ્માજી લઈ જાય. બ્રહ્માજીનો 1 દિવસ એટલે આપણું 1 વર્ષ. 1 દિવસ માટે બ્રહ્માજી રાખે પૃથ્વી લોક પર 1 વર્ષ થઈ જાય. 1 વર્ષ સુધી ભગવાન પોતે અનેક ગ્વાલ બાળકો અને અનેક વત્સોના સ્વરૂપે રહે ને એટલે તે સમયે એમ કહેવાય કે દરેકે દરેક જે ગોપી હતી એમના લગ્ન ભગવાન સાથે નક્કી કરી દેવામાં આવ્યા, ભગવાન સાથે કરી દેવામાં આવ્યા. કારણ કે ગમે તેના સાથે થાય, થયા તો કૃષ્ણ સાથે જ હતા. પ્રભુ બધાનો સ્વીકાર કરે ને 1 વર્ષ બાદ જ્યારે બ્રહ્માજી પાછા આવે, મોહ દૂર થાય અને ક્ષમા પ્રાર્થના કરે કે પ્રભુ ભૂલ થઈ ગઈ. મને એમ લાગ્યું કે આવી લીલા કરનાર તમે પરમાત્મા કઈ રીતે હોઈ શકો? કોઈનું એઠું ખાઈ લો. રામ બન્યા, શબરીબાઈનું એઠું ખાધું. કૃષ્ણ બન્યા તો શ્રીદામાના મુખમાંથી લઈને છાશ પી લીધી. પ્રભુ આવા છે. કૃષ્ણ કન્ફ્યુઝિંગ છે ને કૃષ્ણ સીધે સીધા આપણને મળી જાય એવા નથી, પણ કેવા છે? પ્રિય લાગે એવા કૃષ્ણ છે.